હું નસરુભાઈ શેખ, ઇન્ચાર્જ સરપંચ અને અમારા તલાટી શ્રી અભયભાઈ ગામી. છેલ્લા લગભગ 48 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને 1947 પછી આઝાદી પછી અમે આ પહેલી વાર વરસાદ તમે જોઈ રહ્યા છો કે ગ્રામ પંચાયતના પટાંગણામાં અને સ્કૂલોમાં પાણી ભરાયા છે. એમાં મુખ્ય કારણ પાણી ભરવાનું એ છે કે જે વર્ષો પહેલા ખેતીની જમીન એને બિન ખેતી અમને ખેતીની જમીન હતી એટલે ખેતરમાંથી પાણી કાળી ગટરોમાં જતા રહેતા હતા. અત્યારે આ વરસાદની સામે એટલો બધો વરસાદ પડ્યો છે ધોધમાર કે અમે લાચાર છે. કુદરતની સામે બધા જ લાચાર થઈ ગયા છે. તમે હો કે અમે હોય બધા જ લાચાર છે. મૂળ કારણ એ છે કે ખેતીની જમીનને બિન ખેતી કર્યા પછી એમાં જે બાંધકામ થયા છે એના લીધે પાણીનો નિકાલ થતો નથી. જેટલા વધુમાં વધુ માત્રામાં પાણી પડે છે એના કરતા 30% જ પાણીનો નિકાલ થાય છે. બાકીનું પાણી ત્યાં ને ત્યાં થઈને ઠેર પડે છે. થોડોક સમય વરસાદ બંધ થાય છે. આ તમે જોઈ રહ્યા છો વીજળીના કલાકે થાય છે. એની સામે એટલો વરસાદ પડી રહ્યો છે કે જેટલો પાણી નીકળે એની કરતા વધારે પાણી પડી રહ્યો છે. થોડીક વાર રોકાઈ જાય છે અને પાછો પાણી ચાલુ થઈ જાય છે. વરસાદ ચાલુ થાય છે એટલે પાણીનો નિકાલ થતો નથી. 30% જેટલું પાણી નીકળે છે, બાકીનું પાણી ત્યારે ત્યાં જાય છે. તમે જોઈ શકો છો આ બાજુ અમારે આ જેસીબી સવારના 6 વાગ્યાથી લઈને અત્યારે લગભગ 3 વાગ્યા જેવો સમય થયો છે. અત્યારે પણ અમે સ્ટેન્ડ બાય આ રાખ્યું છે અને સતત અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારા તલાટી મંત્રી સાથે. આ જેસીબી જ્યાંથી અમને કોલ આવે અથવા ફરિયાદ આવે ત્યાં અમે આને મોકલી અને ત્યાં પાણીનો નિકાલ કરવા માટે અમે આ સ્પેશિયલ જેસીબી મંગાવીને રાખ્યું છે અને લગભગ આ વરસાદ બંધ થઈ જશે તો આ પાણી ધીરે ધીરે નીકળી જશે 2-4 કલાકમાં. અને અત્યારે શાળામાં બાળકોને બી અમે લગભગ 10-11 વાગે મહેરબાન કલેક્ટરની સૂચનાથી એ લોકોને પણ રજા અપાઈ ગઈ છે. હવે આ વરસાદ બંધ થાય તો જ આ પાણી નિકાલ થાય, નહીં તો અમે બધા કુદરતની સાથે લાચાર છીએ.